પંચમહાલના ગોધરામાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ। શહેર અને બાયપાસ રોડના પંપો પર ઇંધણનો જથ્થો ખૂટ્યો। ગોધરા શહેરના 10માંથી 5 ફ્યુલ પંપો પર સ્ટોક ખલાસ। અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ નથીના બોર્ડ લાગ્યા। જે પંપ ચાલુ છે ત્યાં વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી રહી છે। ઓઇલ કંપનીઓ દ્વારા સમયસર સપ્લાય ન અપાતા મુશ્કેલી, સમયસર જથ્થો ફાળવવામાં ન આવતા સ્થિતિ વધુ વણસી। આજુબાજુના ગામડામાં લગ્નની સિઝન તથા પુરવઠાની માંગ વધારે હોવાથી અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ હતી અને કંપનીમાંથી પણ આ યુદ્ધની પરિસ્થિતિના કારણે સપ્લાય આજે માલ આપે તો કદાચ કાલે ના આવે એ રીતે હોય છે। એના પ્રમાણે હિસ્ટોરિકલ જે હોય એના પ્રમાણે કંપની માલ આપી રહી છે અને આપણા પંપે પરમ દિવસે 10,000 લીટર માલ આવ્યો હતો, એ બી 24 કલાકમાં ખતમ થઈ ગયો અને ગઈકાલે કંપનીએ 4,000 લીટર આપેલું, એ બી સવાર પડતા સુધીમાં ખલાસ થઈ ગયું। સાંજે 7 વાગે આવ્યું હતું, સવારે 7 વાગ્યા સુધીમાં એ માલ પણ ખતમ થઈ ગયો। ગાંધી પેટ્રોલ પંપ પર આવ્યા છે, સામાજિક કાર્ય માટે જવાનું હતું ને પેટ્રોલ છે નહીં એટલે અમને ઘણી તકલીફ પડી રહી છે। પેટ્રોલ ખૂટે છે, નથી પેટ્રોલ એવું કે છે। બરાબર, બાઇક લઈને આવ્યા છે સાહેબ પેટ્રોલ માટે, પણ પેટ્રોલ છે નહીં, શું કરીશું? મારે જવાનું છે સામાજિક કાર્ય માટે જવાનું છે, હવે પેટ્રોલ નથી, આ મરણ વિધિ માટે જવાનું છે, હવે પેટ્રોલ છે નહીં તો અમારા માટે બહુ ખરાબ પરિસ્થિતિ આવી એવી પરિસ્થિતિ છે। પેટ્રોલ નથી મળતું। અત્યારે ઓફિસના કામથી બહાર નીકળેલો હતો પણ પેટ્રોલ ખૂટી ગયું છે। હવે જવું તો જવું કે આ કાળઝાળ ગરમીમાં અહીંથી પેટ્રોલના ધક્કા ખાવા પડે છે। હવે જવું તો જવું ક્યાં? આ રીતનું બધી સમસ્યા ઊભી થઈ જાય કે ઓફિસના કામથી બહાર નીકળેલ હતા પણ પેટ્રોલ ખતમ થઈ ગયું છે। હવે જવું તો છે કઈ રીતના પેટ્રોલ ભરાવવું પડે કે અમુક આ પેટ્રોલ પંપ છે, પછી આગળ પેટ્રોલ પંપ છે, એટલે અલગ અલગ જે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે। એના લીધે રોજિંદી જે જીવન જરૂરિયાતની વસ્તુમાં જે અમારે જે ધક્કા ખાવાના હોય એ અમારે બહાર ફરવું પડતું હોય, પણ પેટ્રોલ નથી તો કરવાનું શું?